જેદી આ જગતની માલપા સાહેબ મેલડી મળી ને, વગડાની માલપા મેલડી મળી, નામ જેનું કાનિયો જોગી છે, ભગવો ભેક્ષ. આ વિદ્યા કેવડી હોય અને મેલડીને દુનિયામાં મેલી કોઈ કહેતા હોય ને, એને ખાલી સાહેબ આજનું જે આ બનશે ટાઇટલ એને સંભળાવી દેજો એટલે એને ગળે ઘૂંટડો ઉતરી જાય. મેલડી મેલી નથી સાહેબ. જેથી એ વગડાની માલપા કાનિયા જોગીને માં મેલડી મળ્યા, પણ કેવા મળ્યા સાહેબ અને કેવા સમયે મેલડી મળ્યા? દેવી પૂજકનો દંગો છે અને દેવી પૂજકના દંગાની માલપા સાહેબ દેવી પૂજક અત્યારે નામ સુધારણા થઈ ગયું, સરકારે જેને સિમ્બોલ માર્યા એટલે એને આપણે વાઘરી નો કહીએ છીએ. દેવી પૂજક એ હવા મહિનાથી એના દંગાની માલપા જેટલા એનો સમાજ છે ભેગો થઈ અને માની જાતર કરવાની. આપણે જેમ માતાજીની રમેલ કરીએ એ રીતે માતાજીને જમાડવાના, માતાજીની જાતર કરવાની. હવા મહિનો જેને પાટ આલે પણ પાટની માથે માતાજી દાણો ઉતરે નહીં, પાટની માથે માતાજી જવાબ નો આપે. દેવી પૂજક સમાજની માલપા જેટલા નામાધારી ભુવા હતા વારા ફરતી બધા ભુવાને લાવે, પણ માતાજીએ કઈ જવાબ નો આપ્યો સાહેબ. ત્યારે જેટલા દેવી પૂજકના નાના છોકરા હતા, કોઈ 15 વર્ષના, 17 વર્ષના, 20 વર્ષના, એને એ સાહેબ આખો સમાજ બેઠો છે, સમાજ વચ્ચે ઉભા થઈને એટલું કીધું કે આપા અમે તો નાના બાળકો સહી હવા મહિનાથી ભૂવા આવે છે, માતાજી દાણા ઉપર કોઈ જવાબ નથી આપતા, પણ તમે જો કયો ને તો કળથલ ગામની માલપા રાવણદેવ સમાજનો દીકરો, નામ જેનું કાનિયો જોગી છે, અને એ કાનિયો જોગી પણ નાના મોટા ગાઢ બકરા લઈને વગડાની માલપા અમારી યારે માલઢોર સારવા આવે, પણ નાની એવી એક હાથની માલપા ડાક લાવે છે. અને પછી લીમડાનો સાયો હોય તો ભલે, ખીજડાનો સાયો હોય તો ભલે, અમે બધા બેયની કાનિયો જે માતાજીનો રાગ કરે છે ને, એ રાગની માલપા અમને એમ લાગે કદાચ દેવી હાથમાં પતાળમાં હોય ને, એ કાનિયાનો રાગ સાંભળી દેવી આવે હો બાપ. જો બધા વડીલો કહેતા હોય તો અમે જાય કાનિયો અમારો મિત્ર છે, કાનિયાને બોલાવી આવી, અને કાનિયો જોગી જો ડમર ડાક લઈને આવે અને જગાડે તો કાનિયો મેલડીને જગાડી શકે છે. પણ કહેવતમાં કીધું છે ભુવાજી ગરજ ને અકલ નો હોય, ગરજ હોય ને એને અકલ નો હોય. વીસી કઈડ્યો એને વેદનાની ખબર હોય ને ગુમડું થયું એને પીડાની ખબર હોય છે. એ સમાજ બધો હવા મહિનાથી ઉજાગરા કરીને થાકી ગયા. એને જુવાનિયાને કીધું કે જો કાનિયો તમારો મિત્ર હોય અને કાનિયો જોગી જો રાવણનો દીકરો આવતો હોય તેને બોલાવી આવો, જાઓ. એ 5 હાથ જુવાનિયા ગડગડતી દોટ મેલી સાહેબ. આવી મેઘલી અંધારી રાત મળી ગઈ, રાતના 10-12 નો સમય બન્યો છે, અને કળથલ ગામના ઝાપાની માલપા ગરીબ માણસ, ફરતી કાંટાની વાડ છે, નાના એવા મકાન છે, અને વાડની આગળ ઉભા રહીને એટલું કીધું કાના એટલે પોતાના મોટા ભાઈ કીધું કે કાનિયા તને કોઈ છોકરા અવાજ પાડે, જાજો કોણ છે? એટલે કાનિયો જોગી કાચી નીંદર માંથી સાહેબ એમ આખું ચોળતો જઈને કીધું હા ભાઈ કાનિયા, એ અમે તારા મિત્ર. અરે બાપા અત્યારે આવવાનું કારણ? કાનિયા એ અમારી નવહરી નાજ ભેગી થઈ છે, દેવિકાએ જવાબ નથી આપતી, અને અમારા વડીલોની રજા લઈને આવ્યા છું, થોડીક વાર તારી ડાક લઈને આવીને. હા પણ સાહેબ એ જે દેવના રંગમાં રંગાઈ ગયો ને સાહેબ, એને હવાર બપોર કે હાંજનું ન હોય. હવાર બપોર હાંજ એને ટેમની કિંમત ન હોય. એને તો એમ થાય કે મારી દેવનું વાયક આવ્યું છે. એ કાનિયો જોગી પોતાનું મોઢું ધોયું ન ધોયું, પગરખા પહેર્યા ન પહેર્યા, ડાકનો કોથળો ખંભે લઈ અને ક્યાં આવ્યો?
ગામના સીમાડે જ્યાં દેવી પૂજકના દંગા પડ્યા હતા ત્યાં આવી અને કાનિયા જોગીએ જોયું, પણ સાહેબ દેવી પૂજક આમ નજર કરી, કોઈ તો મનોમન દાંત કાઢે, કોઈ એકાબીજીને હાન કરીને દાંત કાઢે. એ આવડું છોકરું શું માતાને જગાડશે? હે, એ આની ઉંમર તો જુઓ, આપણા 70-80 વર્ષના મોટા ધુરંધરો વેદવાન વ્યા ગયા, અને આ છોકરો શું જગાડશે? પણ સાહેબ વાતની મજા ઈ છે, ઈ સમયે આ ગાડલા ગોદડાનો જમાનો નતો સાહેબ. એ નાની એવી એક પસેડી પાથરી અને પસેડીની ઉપર કાનિયા જોગીને આસન આપ્યું, હાથની માલિપા ડબલ ડાક લઈ, એક બાજુ માતાજીનો તાવો તળાય છે, એક બાજુ પાટ આલે છે, એક બાજુ આમ માતાજીની છાતર બાંધી છે, અને પછી કાનિયા જોગીએ માં મેલડીનો આરાધ કર્યો. એ સાહેબ મેં હમણાં કીધું, એ દુનિયામાં તમે મોટી જોઈતું કરો, નોબત નગારા વગાડો, એનાથી આને મતલબ નથી. પણ સાહેબ આમાં જે નાભી રહી ને એનો એક દરવાજો ખોલીને માં એટલું બોલો ને એટલે આવે સાહેબ. એ આ મોટી મેલડી તમારા રૂપિયાની ભૂખી નથી, તમારી ભાવની ભૂખી છે સાહેબ. એ પારકા ગામના સીમાડે વ્યા જાવ, તમને એમ થઈ જાય કે હવે મોત આંબી જાય, ત્યારે સાહેબ ક્યારેક દેવ ગામની સામે આમ નજર કરીને એટલું કહેજો કે એ મારી મોટી મેલડી મારી, એ અમારી નહીં પણ અમારા સુરેશ ભુવાજીની જો કમાણી તારી પેટલીએ પડી હોય ને તો મેલડી આવજે. એ સાહેબ આટલું બોલો ને એટલે આ ડોસી ઊભી થઈ જાય. હો, આ બુઢી, આ ડોસીને આવતા વાર જ ન લાગે સાહેબ. અને મેલડીનો તો એટલો પાવર છે સાહેબ, કોઈ આમ એકે સપન લાંબી કરે ને, એ મેલડી બોલો ને એકે સપનની ગોળી તમારી સાથીએ પોગે, ઈ પેલા જો ઢાલ બની નો આગળ ઊભી રહેતો તો આ મેલડી. પણ એ કાનિયા જોગીએ નાભીનો આરાધ કર્યો, નાભીનો રાગ. પણ મેલડી ક્યાં મળે સાહેબ? મેલડી કેવી જગ્યાએ મળે? ઓલા તાવો જે તળતા હતા, એક પછી એક ચાપડી અંદર નાખતા હતા, એ ઉકળતા તેલની માલપા હવા વેદની નાગણી બની અને તેલ હુફાળા મારે, થોડીક વાર તેલ બહાર આવે, પાછી તળીએ વહી જાય, પાછી મોઢું કાઢે, પાછી વહી જાય. એટલે ઓલા તેલમાં તાવામાં જે ચાપડીઓ તળતા, દેવી પૂજકના 2-5 જુવાનો ફરતા બેઠેલા ઉભા થઈ ગયા અને આવી અને ઓલું જે બધું મેંડલું બેઠું સાહેબ, આ જે તમે બેઠા એવી રીતે, એની વચ્ચે આવીને કીધું કે આપા, એ દેવીને જોવી હોય તો હાલો, દેવી આવી. પણ ઓલા બેઠેલા ઉભા થઈ ગયા અને એટલું કીધું ક્યાં છે? બાવડા થોપી થોપીને લઈ ગયા, ઉકળતા તેલના તાવાની માલિપા જોવો સાહેબ. પણ સાહેબ માણા દર્શન કરે, કાનિયો જોગી પણ હાથમાં એમને ડાક રહી ગઈ છે, અને તેલની કડાઈની માલિપા જ્યાં તાવો હતો એની અંદર કાનિયા જોગીએ આમ નજર કરી, હવા વેદની નાંગણી, થોડીક વાર તળીએ વહી જાય, પાછી ઉપર આવે, પાછી તળીએ વહી જાય. અને કાનિયા જોગીએ મારી મેલડીનું આવું રૂપ જોયું સાહેબ. કાનિયા એ જોગીએ મારી મેલડીનું આવું રૂપ જોયું સાહેબ. નાભીનો દરવાજો ખુલી ગયો. કાનિયા જોગી હાથમાં લાગશે, 2 હાથ જોડીને એટલું કીધું કે હે માં, મારી દેવી પૂજકના દંગાની માલિપા આવી, તું બળુકી માતા છો, ઉકળતા તેલની માલિપા રમત રમે છે. જો મારા કરમ ભાગલા આવી મેલડી હોય ને તો જગતમાં હું એકવાર કાનિયો જોગી દુનિયાને દેખાડી દઉં કે મેલડી હું છું. એ સાહેબ એ કાનિયા જોગીને મેલડી માથે પ્રેમ, કાનિયો જોગી એની માથે ઓળખોળ થઈ ગયો. જો આવી દેવ મારા કરમ ભાગલામાં હોય ને, જો મને આવી મેલડી મળે ને તો એકવાર દુનિયાને હું દેખાડી દઉં કે મેલડી હું છે સાહેબ. આ એનું ભજન પાક્યું સાહેબ, આ મળી ગઈ છે ને એ હજી સાહેબ આ સિમ્બોલ જ લાગ્યું. જો હજી નંબરિયા પડે છે, હજી પિક્ચર આખું બાકી છે. આ દેવગામમાં આ મેલડીનું આખું નાટક બાકી છે સાહેબ. એ સાહેબ હજી તો એક જ સાથુડો આવ્યો છે, પણ જો એક દી જોગીની જમાયત નો આવે તો આ મેલડી અહીં બેઠી નો બેઠી. હા સાહેબ હજી તો ટેલર નંબરિયા પડ્યા છે. આ દેવગામને જગાડ્યું છે કે હું અહીં બેઠી છું. અને સાહેબ ઈ કાનિયા જોગી ઓળખોળ થઈ ગયો, એને વેદના આંખની માલિપાથી આવડા ઠમ 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 પડે. અને મારી મેલડીએ ઉકળતા તેલમાંથી સાહેબ આટલું મોઢું કાઢીને પાવલી જેવડી આમ ફેન તેલની કડાઈમાં માંડી અને કાનિયા જોગી સામે જીભના 3 લબકારા કરી અને માતા મેલડીએ એટલો વિચાર કર્યો, કાનિયા
એ હાથમાં આવી ડમર ડાક લઈ અને કાળેરો કરીને જો તારી જેવો મને જગાડવા વાળો મળી જાય ને તો મેલડી એકવાર દુનિયામાં નામ અમર બનાવી દઉં. એ સાહેબ આટલી જ વાર લાગે. આ એક ઠમકારો થઈ જાય ને સાહેબ, એક ઠમકારામાંથી જ્યોત પ્રગટ થઈ જાય. સાહેબ આને એક દી દુનિયા નાસ્તિક કહેતી છે, આને દુનિયામાં દેવની ભાન નહીં હોય દેવ કેવી હોય. પણ સાહેબ આમાં એક ઠમકારો થઈ જાય ને એટલે અગ્નિ જ્યોત પ્રગટ થઈ જાય. આ જ્યોત પ્રગટ થઈ ગઈ છે. પણ એ કાનિયો જોગી સાહેબ આટલી વાત કરે. કાનિયા જોગીને મેલડી માથે ઓરતો આવ્યો, મેલડીને કાનિયા જોગી માથે ઓરતો આવ્યો. પણ ઓલા દર્શન કરવા વાળા માણાની ભીડ લાગી ગઈ એટલે કાનિયો જોગી જઈ ડાક પોતાના કોથળામાં નાખી અને દેવી પૂજક સમાજે હવા રૂપિયો રાણી સિક્કાનો કાનિયા જોગીને આપ્યો. શીખમાં એક પસેડીની પેરામણી કરી અને સાહેબ કાનિયો જોગી રાતના 1 વાગે દેવી પૂજકના દંગા ગામના સીમાડે પોતાના ઘર સામે આવી ગયા. કડથલ ગામની માલિપા જવા માટે બરોબર 1:30 વાગ્યાનો સમય બન્યો અને ગામના સીમાડાની માથે આવ્યો ને સાહેબ. કાનિયો જોગી એકલો હાલ્યો જાય, જેની 15-17 વર્ષની ઉંમર છે. તમરા ટમટમ બોલે, મેઘલી અંધારી રાત છે. કોઈ માણસ જો તમને ધોલ મારી અને હાલતું થઈ જાય તો અંધારામાં દેખાય નહીં. આવી મેઘલી અંધારી રાત મળી ગઈ છે. અને કાનિયો જોગી હાલે, એની પાછળ પગની માલિપા ઝાંઝરી પહેરીને કોઈ બેન દીકરી પાછળ આવતી હોય એવો કાનિયા જોગીના કાને અવાજ એટલે સાહેબ 15-17 વર્ષનો કાનિયો જોગી પોતાના અંગની માલિપા થોડીક બીક લાગી છે. વગડો છે, કોઈ ભૂત છે, કોઈ પલિત છે, કોઈ દેન છે, કોઈ ઢાકણે છે. પણ જેમ જેમ કાનિયો જોગી આગળ પાછળ જોતો જાય, ઉતાવળા ડગલે મીઠો ભાગવા ગામ ભેગો થઈ જાવ, ગામના છાપામાં વયો જાવ, એમ એમ અવાજ આવે. પણ અડધો ખેતરવા કાનિયો જોગી આલ્યો ને સાહેબ, પછી મારી મેલડીને એમ થયું હવે આને મળવા દે, નહીં તરા ભાગી જાય, બી જાય. પોતે એ 13 વર્ષની દીકરીનું રૂપ લઈ અને કાનિયા જોગીની બાજુમાંથી હળના આગળ જઈ અને આમ હાથ આડા રાખી અને માં ભગવતી મેલડી ઉભા રહી ગયા. કાનિયા એ હાથમાં એમના ડાકનો કોથળો, પણ કાનિયો જોગી જેમ ભુવાને અંગની માલિપા માતાનો અવતાર આવ્યો એમ કાનિયો જોગી આંખો આમ થર 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 થર. ત્યારે માતા મેલડી બોલી, કાનિયા બીસ નહીં, એ કાના બીસ નહીં. પણ કાનિયો જોગી તમામ શક્તિ જયારે પોતાની ભેગી કરી ત્યારે એક શબ્દ બોલી ગયો, બેન હું એકલો છું, મારી આગળ પાછળ કોઈ નથી, મને ઘરે જવા દો, તમે જે હોય તે. પણ કાનિયા જોગીને તેથી માતા મેલડી એટલું બોલ્યું, બસ કાનિયા મને નો ઓળખી બાપ. કાનિયો કે કોણ છો, ક્યાંથી આવ્યા, કોના દીકરી છો, ક્યાં જાવું છે? કાનિયા એ કાનિયા ક્યાં જાવું છે એમ કહેતો હોય તો હવે હું તને કહું, તું મને લેતો જા, મારે તારી હારે આવું. હે કાના, ઓલા દેવી પૂજકના દંગાની માલિપા હમણાં ઉકળતા તેલની કડાઈની માલિપા તે કોને જોઈતી? બેન દીકરી, મેં તો માતા મેલડીને જોઈતી. તો કાનિયા